ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, જય સ્વામિનારાયણ. આજે આપણે EOQના જે ડિફિકલ્ટ સમ છે કે જેમાં કંઈક મિસિંગ ઇન્ફોર્મેશન હોય એવા સમ લેશું. સમ નંબર 11 લઈએ છીએ. પહેલે આપણે ઇન્ફોર્મેશન આપેલી છે, ધ ફોલોઈંગ ડિટેલ્સ રિગાર્ડિંગ મટીરિયલ્સ ઇઝ ઓબ્ટેન ફ્રોમ ધ લેજર ઓફ કંપની. ફાઇન્ડ આઉટ ધ કોસ્ટ પર યુનિટ. કોસ્ટ પર યુનિટ ફાઇન્ડ કરવાની છે. ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી એટલે આપણે EOQ આપી દીધું છે 1000 યુનિટ્સ, એન્યુઅલ કન્ઝપ્શન 2500 યુનિટ્સ, કેરિંગ કોસ્ટ પર યુનિટ પર્સન્ટેજમાં આપેલી છે, તો જ આપણે કોસ્ટ પર યુનિટ ફાઇન્ડ કરવાની હોય. પ્રાઇસ નથી આપેલી, પર્સન્ટેજમાં કેરિંગ કોસ્ટ આપેલી છે. કોસ્ટ ઓફ પ્લેસિંગ એન ઓર્ડર 200 રૂપીસ આપેલી છે. આપણે ફોર્મ્યુલા પુટ કરશું EOQ ઇક્વલ ટુ √2AO ડિવાઇડેડ બાય CP. શું કામ? તો કે જ્યારે પર્સન્ટેજમાં કેરિંગ કોસ્ટ હોય ત્યારે આપણે શું કરીએ છીએ, CP લગાવતા હોઈએ છીએ ફોર્મ્યુલામાં. હવે જે આપેલું છે એ પુટ કરી દઈએ. ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી એટલે EOQ લેવલ આપણે આપી દીધું છે 1000 યુનિટ. પછી એન્યુઅલ કન્ઝપ્શન આપ્યું છે 2500 યુનિટ્સ. ઓર્ડરિંગ કોસ્ટ આપણે આપેલી છે 200 રૂપીસ. અને સી કેરિંગ કોસ્ટ પર્સન્ટેજમાં આપ્યું છે 10% આપેલું છે. પી આપણે ફાઇન્ડ કરવાનું છે. ક્લિયર બધાને? હવે સિમ્પ્લિફાય કરીએ તો આપણે ખબર છે કે રૂટ કાઢવો હોય તો આ સાઈડ શું થઈ જાય, સ્ક્વેર થઈ જાય. એટલે 1000નો સ્ક્વેર કરશું આપણે, એટલે મળશે આપણે 10 લાખ. અહીંયા 2 × 2500 × 200 એટલે આપણે મળશે 10 લાખ ડિવાઇડેડ બાય એઝ ઇટ ઇઝ રાખીએ છીએ 10% પી. 10% પીને આ સાઈડ લાવીએ અને 10 લાખને અહીંયા લઈ આવીએ. 10% ઇન્ટુ પી, અહીંયા 10 લાખ એઝ ઇટ ઇઝ છે અને આને ડિવિઝનમાં લાવીએ છીએ 10 લાખ. સિમ્પ્લિફાય કરીએ તો 10% ઇન્ટુ પી એટલે આપણે મળશે એઝ ઇટ ઇઝ મૂકી દઈએ 10% એટલે 10 ડિવાઇડેડ બાય 100 ઇન્ટુ પી અને 10 લાખ ડિવાઇડેડ બાય 10 લાખ એટલે આપણે મળશે 1. હવે પી પ્રાઇસ ફાઇન્ડ કરવી છે એટલે આને ક્યાં લઈ જશું, ઇક્વલ ટુની આ સાઈડ એટલે ઉલટું થઈ જશે 100 ડિવાઇડેડ બાય 10. પી ઇક્વલ ટુ 10 રૂપીસ એટલે પ્રાઇસ પર યુનિટ આપણે મળ્યું 10 રૂપીસ. હવે સેમ EOQનું ફાઇન્ડ કરવાનું હોય એવો સમ નંબર 5 લઈએ છીએ. EOQ આપેલો છે 200 યુનિટ. કોસ્ટ ઓફ પ્લેસિંગ એન ઓર્ડર આપ્યું છે ₹100. એન્યુઅલ કેરિંગ કોસ્ટ આપી છે 10%. પ્રાઇસ પર યુનિટ આપેલું છે ₹130. અને બે ફાઇન્ડ કરવાનું કીધું છે, એક તો વીકલી કન્ઝપ્શન ઓફ મટીરિયલ અને બીજું કીધું છે નંબર ઓફ ઓર્ડર્સ ટુ બી પ્લેસ્ડ ઇન યર ફાઇન્ડ કરવાનું છે. સમ નંબર 5 EOQ આપેલું છે અને કંઈક ફાઇન્ડ કરવાનું છે. આપણે ફોર્મ્યુલા પુટ કરી દઈએ 2AO ડિવાઇડેડ બાય CP. CPનું ફોર્મ્યુલા કેમમાં આવશે, ક્યારે ખબર પડે, જ્યારે કેરિંગ કોસ્ટ આપણી પર્સન્ટેજમાં આપેલી હોય. ફોર્મ્યુલામાં જે આપેલું છે એ મૂકીએ તો EOQ આપણે આપેલું છે 200 યુનિટ. એ આપેલું છે, એન્યુઅલ કન્ઝપ્શન આપેલું નથી, ફાઇન્ડ કરવાનું છે. ઓર્ડરિંગ કોસ્ટ આપણે આપેલી છે 100 રૂપીસ ડિવાઇડેડ બાય CP. સી આપણે આપેલું છે કેરિંગ કોસ્ટ કેટલી છે 10%. અહીંયા લખશું 10% ઇન્ટુ પ્રાઇસ પર યુનિટ આપણે આપેલું છે 130. સિમ્પ્લિફાય કરીએ 200 એઝ ઇટ ઇઝ, અહીંયા 200A ડિવાઇડેડ બાય 130 ના 10% એટલે 13. અહીંયા રૂટ કાઢવો હોય તો અહીંયા શું કરવું પડે, ઇક્વલ ટુની બીજી સાઈડ સ્ક્વેર કરવો પડે. 200નો સ્ક્વેર થશે આપણો 40,000. અહીંયા 200A ડિવાઇડેડ બાય 13. સિમ્પ્લિફાય કરીએ તો 13ને લઈ જશું અહીંયા એટલે અહીંયા ડિવિઝનમાં છે, અહીંયા આવી જશે મલ્ટિપ્લિકેશનમાં 40,000 ઇન્ટુ 13 ઇક્વલ ટુ 200A.
52,000 ઇક્વલ ટુ 200 એ ઇક્વલ ટુ આપણે મળશે 52,000 ડિવાઇડેડ બાય 200 એટલે મળશે આપણને 2600 યુનિટ્સ. આ શું મળ્યું આપણે? એ એટલે કે એન્યુઅલ કન્ઝપ્શન મળ્યું. હવે આપણે પૂછ્યું શું છે તો કે સમમાં પૂછ્યું છે વીકલી કન્ઝપ્શન ઓફ મટીરિયલ. આપણે એ નથી પૂછ્યું, શું પૂછ્યું છે? વીકલી કન્ઝપ્શન પૂછ્યું છે. એટલે આ એ મળ્યું એન્યુઅલ કન્ઝપ્શન. હવે વીક આપણો એન્યુઅલી એક યરમાં કેટલા વીક હોય? 52 વીક. એટલે વીકલી કન્ઝપ્શન ફાઇન્ડ કરશું તો 2600 ટોટલ યરનું ડિવાઇડેડ બાય 52 કરીએ એટલે આપણે શું મળશે? વીકલી કન્ઝપ્શન 50 યુનિટ્સ. આપણે ખબર છે કે એક યરમાં કેટલા વીક હોય? 52 વીક હોય. તો 1 યરનું 2600 યુનિટ કન્ઝપ્શન હોય તો 1 વીકનું ફાઇન્ડ કરવું હોય તો ડિવાઇડેડ બાય 52 એટલે કેટલું મળશે? 50 યુનિટ્સ. હવે સપોઝ કે તમને એમ પૂછવું હોય કે 1 મંથનું કેટલું છે તો તમે શું કરત? 2600 યુનિટ ડિવાઇડેડ બાય 12 કરત એટલે 1 મંથનું પણ તમને કન્ઝપ્શન મળી જાય. બીજું પૂછ્યું છે આપણે નંબર ઓફ ઓર્ડર ટુ બી પ્લેસ્ડ ઇન અ યર. 1 યરમાં તમે કેટલા વખત ઓર્ડર પ્લેસ કરશો? તો કે આપણે 1 યરમાં કેટલા યુનિટ જોઈએ છે? 2600 યુનિટ જોઈએ છે. અને આપણે EOQ ઓલરેડી સમમાં આપેલો તો કેટલો? 200. એટલે કે એક વખતમાં આપણે ઓર્ડરિંગ ક્વોન્ટિટી કેટલી છે? 200 એક વખતમાં મંગાવશું તો 2600 મંગાવવા માટે કેટલા ઓર્ડર આપવા પડશે? તો કે નંબર ઓફ ઓર્ડર્સ એટલે 2600 એટલે કે ટોટલ કન્ઝપ્શન અથવા એન્યુઅલ કન્ઝપ્શન ડિવાઇડેડ બાય 200 ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી. એક વખતમાં તમે 200 મંગાવશો અને ટોટલ તમને યરમાં મંગાવવાના છે 26 એટલે કેટલા મળશે? 13. તો તમારે કેટલી વાર ઓર્ડર પ્લેસ કરવો પડશે? 13 ટાઈમ્સ તમને ઓર્ડર પ્લેસ કરવો પડશે. હવે આપણે આજથી સ્ટાર્ટ કરીએ છીએ વેરિયસ લેવલ ફાઇન્ડ કરવાના હોય એવા સમ. તો આટલા ફોર્મ્યુલા તમને પાકા કરી જ લેવા પડે. ઓર્ડરિંગ લેવલ છે. ઓર્ડરિંગ લેવલ એટલે મેક્સિમમ કન્ઝપ્શન ઇન્ટુ મેક્સિમમ ડિલિવરી ટાઈમ. બીજો ફોર્મ્યુલા છે આપણો મેક્સિમમ લેવલ ફાઇન્ડ કરવાનું કીધું હોય તો ઓર્ડરિંગ લેવલ માઇનસ મિનિમમ કન્ઝપ્શન ઇન્ટુ મિનિમમ ટાઈમ પ્લસ ઓર્ડરિંગ ક્વોન્ટિટી. થર્ડ છે આપણો મિનિમમ લેવલ ફાઇન્ડ કરવાનું હોય તો ઓર્ડરિંગ લેવલ માઇનસ એવરેજ કન્ઝપ્શન ઇન્ટુ એવરેજ ટાઈમ. હવે મેઇન વસ્તુ કે આ મિનિમમ લેવલ કે મેક્સિમમ લેવલ ફાઇન્ડ કરવાનું હોય તો ઓર્ડરિંગ લેવલ તો જોઈએ જ. એટલે દરેક સમમાં મોસ્ટ ઓફ તમને ઓર્ડરિંગ લેવલ પહેલે ફાઇન્ડ કરી લેવાનું. ઓર્ડરિંગ લેવલ ને EOQ જનરલી પૂછેલા જ હશે સમમાં તો એ પહેલે ફાઇન્ડ કરી લેવાનું. બરાબર. પછી છે ડેન્જર લેવલ તો કે એવરેજ કન્ઝપ્શન ઇન્ટુ મેક્સિમમ ડિલિવરી ટાઈમ ફોર ઇમરજન્સી પરચેસ. ઇમરજન્સી પરચેસ કરવામાં મેક્સિમમ કેટલો ટાઈમ લાગે એ મલ્ટીપ્લાય કરીએ છીએ. ફિફ્થ છે સેફ્ટી સ્ટોક તો મેક્સિમમ કન્ઝપ્શન ઇન્ટુ મેક્સિમમ ટાઈમ માઇનસ એવરેજ ટાઈમ. ફોર્મ્યુલા તમારે યાદ રાખવા પડશે. સ્ટાર્ટ કરીએ છીએ આજથી ફોર્મ્યુલાવાળા સમ. સમ નંબર 6 લઈએ છીએ આપણે. કીધું છે ફોલોઈંગ ઇન્ફોર્મેશન ઇઝ અવેલેબલ એઝ રિગાર્ડ્સ કન્ઝપ્શન ઓફ અ સર્ટીન મટીરિયલ ઇન અ ફેક્ટરી. આપણે આપેલું છે ઓર્ડરિંગ ક્વોન્ટિટી. ઓર્ડરિંગ ક્વોન્ટિટી એટલે જ ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી એટલે કે EOQ આપેલું છે 3600 યુનિટ. પછી રીઓર્ડર પીરિયડ આપેલો છે 3 to 5 વીક્સ. આનો મતલબ શું થાય છે? મિનિમમ 3 વીક લાગશે, મેક્સિમમ 5 વીક્સ લાગશે. એવરેજ તમને ના આપેલું હોય, એવરેજ ટાઈમ અથવા તો એવરેજ કન્ઝપ્શન ના આપેલું હોય તો મિનિમમ કન્ઝપ્શન કે મિનિમમ ટાઈમ પ્લસ મેક્સિમમ ડિવાઇડેડ બાય 2 એવી રીતે તમારે એવરેજ ફાઇન્ડ કરવાનું હશે. કે કોઈક સમમાં એવરેજ તમને આપેલું હશે. હવે આ રીઓર્ડર પીરિયડ આપેલો છે 3 to 5 વીક્સ. એનો મતલબ શું થાય? મિનિમમ 3 વીક્સ લાગશે અને મેક્સિમમ 5 વીક્સ લાગશે. ક્લિયર? પછી આપેલું છે આપણને મેક્સિમમ કન્ઝપ્શન આપેલું છે 900 યુનિટ્સ પર વીક આપેલું છે. મિનિમમ કન્ઝપ્શન આપેલું છે 300 યુનિટ અને નોર્મલ કન્ઝપ્શન એટલે કે એવરેજ કન્ઝપ્શન આપેલું છે 600 યુનિટ પર વીક. અને કેલ્ક્યુલેટ કરવાનું કીધું છે ઓર્ડરિંગ લેવલ, મિનિમમ લેવલ અને મેક્સિમમ લેવલ અને સેફ્ટી સ્ટોક ફાઇન્ડ કરો એમ કીધું છે. કરીએ સ્ટાર્ટ. પેલું છે અને પહેલે ન પૂછ્યું હોય તો પહેલે આપણે ફાઇન્ડ શું કરવાનું? ઓર્ડરિંગ લેવલ. શા માટે? તો કે
મિનિમમ અને મેક્સિમમ લેવલના ફોર્મ્યુલામાં આપણે એ જોઈશે જ. ઓર્ડરિંગ લેવલનો ફોર્મ્યુલા આપણો શું છે તો કે મેક્સિમમ કન્ઝપ્શન ઇન્ટુ મેક્સિમમ ડિલિવરી ટાઈમ. મેક્સિમમ કન્ઝપ્શન આપણને આપેલું જ છે ઓલરેડી સમમાં. કેટલું આપેલું છે? 900 યુનિટ. એટલે આપણે લખીએ છીએ 900 યુનિટ ઇન્ટુ મેક્સિમમ ડિલિવરી ટાઈમ આપણે આપેલો તો ઓલરેડી 3 to 5 વીક્સ. એટલે 5 વીક્સ શું થાય આપણો મેક્સિમમ ટાઈમ થાય. એટલે આપણે લખશું 900 ઇન્ટુ 5 એટલે 4500 યુનિટ્સ. એ આપણું શું આવશે? ઓર્ડરિંગ લેવલ આવશે. બીજું ફાઇન્ડ કરવાનું કીધું છે આપણે મિનિમમ લેવલ. મિનિમમ લેવલનો ફોર્મ્યુલા શું છે તો કે ઓર્ડરિંગ લેવલ માઇનસ એવરેજ કન્ઝપ્શન ઇન્ટુ એવરેજ ડિલિવરી ટાઈમ. ઓર્ડરિંગ લેવલ આપણે ફાઇન્ડ કર્યું ઉપર 4500 યુનિટ. એવરેજ કન્ઝપ્શન ઓલરેડી સમમાં આપણને આપેલું હતું. એવરેજ નોર્મલ કન્ઝપ્શન આપેલું હતું 600 યુનિટ. એ આપણે લખી નાખશું 600 યુનિટ. પણ એવરેજ ટાઈમ નથી આપ્યો. આપણે કયો ટાઈમ આપેલો છે? મિનિમમ અને મેક્સિમમ ટાઈમ આપેલો છે 3 to 5 વીક્સ. એટલે આપણે શું કરશું? એવરેજ ટાઈમ ફાઇન્ડ કરવો હોય તો આપણે શું કહેશું? મિનિમમ ટાઈમ પ્લસ મેક્સિમમ ટાઈમ ડિવાઇડેડ બાય 2. એટલે આપણે મળશે ઈ બાય 2 એટલે કે 4 વીક્સનો ટાઈમ આપણે શું કહેવાય? એવરેજ ટાઈમ કહેવાય. એટલે ઇન્ટુ કરશું એવરેજ ટાઈમ 4500 ઇન્ટુ માઇનસ 2400. બ્રેકેટ પહેલે અહીંયાનું મલ્ટિપ્લિકેશન કરી લેવાનું પછી જ માઇનસ કરવાનું. ભૂલાય નહીં વચ્ચેની સાઇન. 4500 માઇનસ 2400 એટલે મળશે તમને 2100 યુનિટ્સ જે તમને મળ્યું છે મિનિમમ લેવલ. હવે ફાઇન્ડ કરવાનું કીધું છે આપણે બીજું મેક્સિમમ લેવલ. મેક્સિમમ લેવલનો ફોર્મ્યુલા આપણો છે ઓર્ડરિંગ લેવલ માઇનસ સાઇન ભૂલાય નહીં વચ્ચે મિનિમમ કન્ઝપ્શન ઇન્ટુ મિનિમમ ટાઈમ પ્લસ EOQ ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી. ફોર્મ્યુલા બોલાય નહીં વચ્ચેની સાઇનમાં મિસ્ટેક થશે તો આન્સર ચેન્જ થઈ જશે. ઓર્ડરિંગ લેવલ ઓલરેડી આપણે આ સમમાં જ ફાઇન્ડ કર્યું હતું ઉપર 4500 યુનિટ માઇનસ મિનિમમ કન્ઝપ્શન આપણું કેટલું છે? ઓલરેડી સમમાં તમને આપેલું હતું મિનિમમ કન્ઝપ્શન કેટલું છે? 300 યુનિટ્સ. એટલે આપણે લખશું 300 યુનિટ ઇન્ટુ મિનિમમ ટાઈમ આપેલો હતો 3 વીક્સ પ્લસ EOQ સમમાં ઓલરેડી તમને આપેલો જ હતો ઓર્ડરિંગ ક્વોન્ટિટી કેટલી આપેલી હતી? 3600 યુનિટ. એટલે આપણે લખશું પ્લસ 3600. પહેલે બ્રેકેટની અંદરનું સિમ્પ્લિફિકેશન કરશું 900 પ્લસ 3600 એટલે આપણને મળશે 4500 પ્લસ 3600 માઇનસ 900 7200 યુનિટ્સ આપણે મળ્યું મેક્સિમમ લેવલ. હવે લઈએ છીએ આપણે બીજું શું પૂછ્યું છે? સેફ્ટી સ્ટોક. સેફ્ટી સ્ટોક મળ્યો માટેનો ફોર્મ્યુલા લખીએ પહેલે. સેફ્ટી સ્ટોક ઇક્વલ ટુ મેક્સિમમ consumption into maximum time minus average time.
મેક્સિમમ કન્ઝપ્શન આપણને આપેલું છે 900 યુનિટ ઇન્ટુ મેક્સિમમ ટાઈમ આપણને આપેલો તો 5 વીક્સ અને એવરેજ ટાઈમ આપણે અહીંયા ફાઇન્ડ કર્યો તો 4 વીક્સ, એટલે કરશું -4. પહેલે બ્રેકેટ અંદરનું સિમ્પ્લિફિકેશન થાય 900 ઇન્ટુ 5 - 4 એટલે 1, એટલે આપણો સેફ્ટી સ્ટોક આવશે 900 યુનિટ્સ. સમ નંબર 7 લઈએ છીએ. ફ્રોમ ધ ફોલોઈંગ ડિટેલ્સ ફાઇન્ડ આઉટ મિનિમમ લેવલ, મેક્સિમમ લેવલ એન્ડ રીઓર્ડરિંગ પોઈન્ટ. રીઓર્ડરિંગ પોઈન્ટ એટલે જ ઓર્ડરિંગ લેવલ. ઇન્ફોર્મેશન આપેલી છે એવરેજ કન્ઝપ્શન 10 યુનિટ, મિનિમમ કન્ઝપ્શન આપેલું છે 5 યુનિટ, મેક્સિમમ કન્ઝપ્શન આપેલું છે 15 યુનિટ. એટલે કન્ઝપ્શનમાં આપણે ત્રણે આપેલા છે, મિનિમમ, મેક્સિમમ અને એવરેજ. પછી કીધું છે રીઓર્ડરિંગ ક્વોન્ટિટી, એટલે જ શું? ઓર્ડરિંગ ક્વોન્ટિટી, એટલે જ EOQ, ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી 500 યુનિટ. પછી કીધું છે ઓર્ડરિંગ પીરિયડ આપેલો છે 20 ડેઝ ટુ 30 ડેઝ, એટલે મિનિમમ કેટલું 20 ડેઝ, મેક્સિમમ કેટલું 30 ડેઝ. એવરેજ નથી આપેલું, આપણે ફોર્મ્યુલામાં આવશે એટલે આપણે ફાઇન્ડ કરવું પડશે. કરીએ સ્ટાર્ટ. 3 લેવલ જ ફાઇન્ડ કરવાના છે. મેં ફોર્મ્યુલા લખી રાખ્યા છે જેથી વિડીયો બહુ લાંબો ન બની જાય. ઓર્ડરિંગ લેવલ તમને આપેલું છે, ફાઇન્ડ કરવું હોય તો ફોર્મ્યુલા છે મેક્સિમમ કન્ઝપ્શન ઇન્ટુ મેક્સિમમ ટાઈમ. આપણી પાસે બંને છે. મેક્સિમમ કન્ઝપ્શન આપેલું છે 15 યુનિટ અને મેક્સિમમ ટાઈમ આપેલો છે 30 ડેઝ, એટલે 15 ઇન્ટુ 30 એટલે આપણું થશે 450 યુનિટ્સ ઓર્ડરિંગ લેવલ. પછી બીજું ફાઇન્ડ કરવાનું કીધું છે આપણે મિનિમમ લેવલ. મિનિમમ લેવલનો ફોર્મ્યુલા શું છે આપણો? ઓર્ડરિંગ લેવલ માઇનસ ઇન બ્રેકેટ એવરેજ કન્ઝપ્શન ઇન્ટુ એવરેજ ટાઈમ. ઓર્ડરિંગ લેવલ જે આપણે ફાઇન્ડ કર્યો 450 યુનિટ્સ માઇનસ એવરેજ કન્ઝપ્શન આપણને આપેલું છે, કેટલું આપેલું છે 10 યુનિટ્સ, પણ એવરેજ ટાઈમ નથી આપ્યો તો એ આપણે ફાઇન્ડ કરશું. એવરેજ કન્ઝપ્શન લખીએ છીએ 10 યુનિટ્સ અને એવરેજ ટાઈમ ફાઇન્ડ કરીએ છીએ. એવરેજ ટાઈમ એટલે મિનિમમ ટાઈમ પ્લસ મેક્સિમમ ટાઈમ ડિવાઇડેડ બાય 2, એટલે આપણને મળશે 25 ડેઝ. આમે આપણે ફાઇન્ડ, આ તો ફોર્મ્યુલાથી આપણે બતાવવું પડે, એટલે અધરવાઇઝ આપણે ખબર હોય મિનિમમ ટાઈમ 20, મેક્સિમમ 30, તો એવરેજ શું હોય 25 ડેઝ. લખી નાખીએ 25 ડેઝ, બ્રેકેટ ઓવર કરીએ 25 ઇન્ટુ 10 એટલે 250, 450 માઇનસ 250 એટલે આપણને મળશે 200 યુનિટ્સ. થર્ડ પૂછ્યું છે મેક્સિમમ લેવલ. મેક્સિમમ લેવલનો ફોર્મ્યુલા આપણો શું છે? ઓર્ડરિંગ લેવલ માઇનસ મિનિમમ કન્ઝપ્શન ઇન્ટુ મિનિમમ ટાઈમ પ્લસ ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી. ઓર્ડરિંગ લેવલ 450 જે હમણાં આપણે ફાઇન્ડ કર્યું છે ઉપર, માઇનસ મિનિમમ કન્ઝપ્શન અને મિનિમમ ટાઈમ જે બંને આપણી પાસે છે ઓલરેડી. મિનિમમ કન્ઝપ્શન છે 5 યુનિટ અને મિનિમમ ટાઈમ આપણે આપેલો છે 20 ડેઝ, એટલે 5 ઇન્ટુ 20 લખશું, 5 ઇન્ટુ 20 પ્લસ ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી જે રીઓર્ડરિંગ ક્વોન્ટિટી તમને ઓલરેડી આપેલી હતી 500 યુનિટ. લખી નાખીએ 500 યુનિટ્સ. સિમ્પ્લિફાય કરીએ 450 માઇનસ 20 ઇન્ટુ 5 એટલે 100 પ્લસ 500, 450 પ્લસ 500 માઇનસ 100 એટલે આપણને મળશે 850 યુનિટ્સ મેક્સિમમ લેવલ. સમ નંબર 12A. કેલ્ક્યુલેટ રીઓર્ડરિંગ લેવલ. હવે યાદ રાખજો, રીઓર્ડરિંગ લેવલ એટલે ઓર્ડરિંગ લેવલ અને રીઓર્ડરિંગ ક્વોન્ટિટી કીધું હોય તો EOQ, ઓર્ડરિંગ ક્વોન્ટિટી, બરાબર. રીઓર્ડરિંગ લેવલ એટલે કે ઓર્ડરિંગ લેવલ, મિનિમમ લેવલ, મેક્સિમમ લેવલ અને EOQ ફાઇન્ડ કરો એમ કીધું છે. અને ઇન્ફોર્મેશન આપેલી છે એન્યુઅલ કન્ઝપ્શન આપેલું છે 13,000 યુનિટ, કોસ્ટ ઓફ પ્લેસિંગ એન ઓર્ડર 25 રૂપીસ, કેરિંગ એક્સપેન્સ પર યુનિટ 65 રૂપીસ, રીઓર્ડરિંગ ટાઈમ છે 4 to 6 વીક, એનો મતલબ થાય મિનિમમ 4 વીક અને મેક્સિમમ 6 વીક્સ. એવરેજ ટાઈમ આપણે નથી આપેલો જે આપણે ફાઇન્ડ કરવો પડશે. પછી છે વીકલી એવરેજ કન્ઝપ્શન આપેલું છે 250 યુનિટ,
અને કીધું છે વીકલી મિનિમમ કન્ઝપ્શન આપણને આપેલું છે 125 યુનિટ્સ. હવે એવરેજ અને મિનિમમ આપેલું છે, મેક્સિમમ નથી આપેલું, જે આપણે ફાઇન્ડ કરવું પડશે. બરાબર. સ્ટાર્ટ કરીએ. હવે અહીંયા રીઓર્ડરિંગ લેવલ પછી મિનિમમ મેક્સિમમ ને EOQ પૂછ્યું છે, પણ આપણે જનરલી EOQ પણ મેક્સિમમ લેવલના ફોર્મ્યુલામાં જોઈએ, એટલે જ્યારે પૂછ્યું હોય ત્યારે રીઓર્ડરિંગ લેવલ અને EOQ પહેલે ફાઇન્ડ કરી લેવાના, પછી બીજા ફાઇન્ડ કરવાના. ઓર્ડરિંગ લેવલનો ફોર્મ્યુલા આપણો શું છે? મેક્સિમમ કન્ઝપ્શન ઇન્ટુ મેક્સિમમ ટાઈમ. મેક્સિમમ કન્ઝપ્શન આપણે આપેલું છે, સોરી નથી આપેલું, આપણે એવરેજ કન્ઝપ્શન 250 યુનિટ આપ્યા છે અને મિનિમમ કન્ઝપ્શન આપેલું છે 125, એટલે આપણે ફાઇન્ડ કરવો પડશે. તો પહેલાં અહીંયા મેક્સિમમ કન્ઝપ્શન ફાઇન્ડ કરીએ. તો કે ફોર્મ્યુલા એ જ મૂકશું જેથી ભૂલ ન થાય. એવરેજ કન્ઝપ્શનનું જે ફોર્મ્યુલા છે એ મિનિમમ અહીંયા પૂરું લખશો, મિનિમમ કન્ઝપ્શન પ્લસ મેક્સિમમ કન્ઝપ્શન ડિવાઇડેડ બાય 2. હવે એવરેજ કન્ઝપ્શન આપણને આપેલું છે 250 યુનિટ અને મિનિમમ 125 આપેલું છે. એવરેજ 250 યુનિટ અને મિનિમમ આપેલું છે 125. મેક્સિમમ આપણને ફાઇન્ડ કરવાનું છે ડિવાઇડેડ બાય 2. સિમ્પ્લિફાય કરીએ, ડિવિઝનમાં છે, અહીંયા મલ્ટિપ્લિકેશનમાં આવી જશે. 250 ઇન્ટુ 2 એટલે 500 યુનિટ ઇક્વલ ટુ 125 પ્લસ મેક્સિમમ કન્ઝપ્શન. પ્લસમાં છે, આ સાઈડ લઈ જઈએ તો માઇનસમાં થઈ જશે, એટલે મેક્સિમમ કન્ઝપ્શન ઇક્વલ ટુ 500 માઇનસ 125, એટલે આપણને મળશે 375 યુનિટ. આ શું મળ્યું? મેક્સિમમ કન્ઝપ્શન. ફોર્મ્યુલામાં લખી નાખીએ, ઓર્ડરિંગ લેવલનો ફોર્મ્યુલા છે મેક્સિમમ કન્ઝપ્શન, જે હમણાં ફાઇન્ડ કર્યું 375 યુનિટ ઇન્ટુ મેક્સિમમ ટાઈમ. હવે આપણે ટાઈમ આપેલો હતું 4 to 6 વીક્સ, એનો મતલબ શું થાય? 6 વીક્સ મેક્સિમમ ટાઈમ. 375 ઇન્ટુ 6 એટલે મળશે 2250 યુનિટ્સ મળ્યું આપણને ઓર્ડરિંગ લેવલ. એના પછી ફાઇન્ડ કરશું આપણે મિનિમમ લેવલ ને મેક્સિમમ લેવલ, પછી ફાઇન્ડ કરીએ. એના પછી આપણે EOQ પહેલે ફાઇન્ડ કરી લઈએ. EOQનો ફોર્મ્યુલા ઓલરેડી છે, તમને ખ્યાલ જ છે, √2AO અપોન C. અહીંયા CP નહીં આવે, કારણ કે આપણે કેરિંગ કોસ્ટ પર્સન્ટેજમાં નહીં, રૂપીઝમાં જ આપેલી છે. એન્યુઅલ કન્ઝપ્શન આપણને આપેલું છે 13,000 યુનિટ, પહેલે જ આપેલું હતું. પછી ઓર્ડરિંગ કોસ્ટ આપણે આપેલી છે 25 રૂપીઝ અને કેરિંગ કોસ્ટ આપેલી છે આપણે 65 રૂપીઝ. સિમ્પ્લિફાય કરીએ, 13,000 ઇન્ટુ 2 ઇન્ટુ 25 એટલે મળશે તમને 6,50,000 ડિવાઇડેડ બાય 65 એટલે મળશે આપણને 10,000. રૂટ કરીએ એટલે મળશે આપણને 100 યુનિટ. આ મળ્યું EOQ. હવે ફાઇન્ડ કરી લઈએ મિનિમમ અને મેક્સિમમ લેવલ. મિનિમમ લેવલનો ફોર્મ્યુલા આપણે ઓલરેડી ખબર જ છે, ઓર્ડરિંગ લેવલ માઇનસ એવરેજ કન્ઝપ્શન ઇન્ટુ એવરેજ ટાઈમ. આ વચ્ચેની સાઇન ઘણીવાર વિદ્યાર્થીઓ એક્ઝામમાં ભૂલ કરતા હોય છે. આમ સહેલું ચેપ્ટર છે, પણ ફોર્મ્યુલાની ભૂલના કારણે તમે ભૂલ કરતા હો છો, તો ધ્યાન રાખજો. હવે ઓર્ડરિંગ લેવલ જે ઓલરેડી ઉપર આપણે ફાઇન્ડ કર્યું 2250 મૂકી દઈએ, માઇનસ એવરેજ કન્ઝપ્શન. એવરેજ કન્ઝપ્શન આ સમમાં ઓલરેડી આપેલું હતું, વીકલી એવરેજ કન્ઝપ્શન 250 યુનિટ્સ એટલે લખશું 250 ઇન્ટુ એવરેજ ટાઈમ. એવરેજ ટાઈમ આપણને આપેલો છે, નથી આપ્યો, તો મિનિમમ ટાઈમ પ્લસ મેક્સિમમ ટાઈમ ડિવાઇડેડ બાય 2 એટલે તમને શું મળી જશે? એવરેજ ટાઈમ. કેટલો મળ્યો? 5. સિમ્પ્લિફાય કરી નાખીએ, 1250 એટલે મળશે 1000 યુનિટ્સ. ક્લિયર બધાને? હવે ફાઇન્ડ કરીએ આપણે મેક્સિમમ
લેવલ, મેક્સિમમ લેવલનો આપણે ફોર્મ્યુલા ખાસ યાદ રાખશો. ઓર્ડરિંગ લેવલ સાઇન ભૂલાય નહીં, માઇનસ મિનિમમ ટાઈમ ઇન્ટુ મિનિમમ કન્ઝપ્શન પ્લસ EOQ. ઓર્ડરિંગ લેવલ ઉપર જ ફાઇન્ડ કર્યું છે 2250 માઇનસ મિનિમમ કન્ઝપ્શન ઓલરેડી આપેલું છે, મિનિમમ કન્ઝપ્શન 125 અને મિનિમમ ટાઈમ આપણો શું છે 4 વીક્સ, એટલે 125 ઇન્ટુ 4 પ્લસ EOQ હમણાં આપણે ફાઇન્ડ કર્યો 100 યુનિટ્સ, એ લખી નાખશું 100. સિમ્પ્લિફાય કરી નાખીએ, પહેલે બ્રેકેટ ઓવર થાય પછી જ આગળના પ્લસ માઇનસ થાય. 2250 માઇનસ 125 ઇન્ટુ 4 એટલે 500 પ્લસ 100. 2250 પ્લસ 100 માઇનસ 500 કરીએ તો આપણને મળશે 1850 યુનિટ્સ. આમ છે મેક્સિમમ લેવલ. ક્લિયર બધાને?